ગુજરાતી ફિલ્મ મિસ્ત્રીની સ્ટાર કાસ્ટ અભિનેતા રોનક, અભિનેત્રી પાનસી પારેખ અને જાણીતા અભિનેતા ટીકુ તલાસણીયા ફિલ્મના પ્રમોશન માટે અમદાવાદના જાહેર રસ્તા પર બાઇક સ્ટન્ટ કરવાના મામલે વિવાદમાં ફસાયા છે. આ ખતરનાક અને બેજવાબદાર સ્ટન્ટનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ અમદાવાદ પોલીસે આખરી કાર્યવાહી શરૂ કરી છે. જે બાદ અભિનેતા પોલીસ સમક્ષ હાજર થયા છે. અમદાવાદમાં ગુજરાતી ફિલ્મ મિસ્ત્રીના કલાકારો દ્વારા જાહેર રસ્તા પર જીવ જોખમમાં મૂકી કરવામાં આવેલા બાઇક સ્ટન્ટનો વિડીયો સોશિયલ મીડિયા પર ભારે ટીકા જગાવી હતી. જોકે વિડીયો વાયરલ થયાના સમય બાદ પણ તુરંત જ પોલીસ કાર્યવાહી ન થતાં લોકોએ સોશિયલ મીડિયા પર પોલીસની ઢીલી નીતિ અને બેદરકારી પર ટિપ્પણીઓ કરવાનું શરૂ કર્યું હતું. લોકોના દબાણ અને સવાલો બાદ જ અમદાવાદ પોલીસ હવે હરકતમાં આવી હતી. ટ્રાફિક પોલીસે વાયરલ વિડીયોના આધારે સ્ટન્ટ કરતા વ્યક્તિઓ સામે ગુનો નોંધ્યો હતો. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધ્યા બાદ અભિનેતા ટીકુ તલાસણીયા અને પ્રેમ ગઢવી એ ડિવિઝનના ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. પોલીસ સમક્ષ બાદ બંનેની અહીં પૂછપરછ હાથ ધરવામાં આવી. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર બંને અભિનેતાના નિવેદન નોંધી મોટર વ્હીકલ એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવશે. હાલમાં એક સોશિયલ મીડિયા દ્વારા વાયરલ વિડીયો પોલીસ દ્વારા જોવામાં આવેલ. તે અનુસંધાને સાયન્સ સિટી રોડ ઉપર મિસ્ત્રી ફિલ્મ જે આવી રહી છે તેના પ્રમોશન માટે કેટલાક લોકોએ બાઇક તેમજ 4-વ્હીલર ગાડી સાથે સ્ટન્ટ કરવામાં આવેલ અને એમવી એક્ટની વિવિધ કલમોનો ભંગ કરવામાં આવેલ. તે અનુસંધાને હાલમાં એ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે અને તે બાઇક ચાલક તે 4-વ્હીલર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે. આગળની કાર્યવાહીમાં જે રેન્ડમ અમને પૂછવામાં આવી છે એનો અમે જવાબ આપ્યો કે ભાઈ અમે તો રેન્ડમ ત્યાં તો ભેગા થયા હતા અને ત્યાંથી જે બાઇક ઉપર અમે ગયા એ જે સ્ટન્ટ થયો છે એ પણ રેન્ડમના કોઈ પબ્લિક સ્પોટ હતું નહીં અને એ રીતે આ ખાલી આ જેણે ચડાવ્યું છે એને વિડીયો લઈ અને આ પોસ્ટ કરેલી છે. બાકી અમે કોઈ પર્સનલ એવું કોઈ કર્યું નથી. 100% તમારી વાત સાથે સહેમત છું. પણ 11:30-12 વાગે એકચ્યુઅલમાં કોઈ પબ્લિક કોઈ હતી નહીં અને બાઇક ઉપર રેન્ડમ કે તમે જોઈ શકો છો વિડીયોમાં એવું કોઈ સ્ટન્ટ કે કોઈને જાન લેવા એવું પેલું થયું હોય એવી કોઈ ઘટના નથી. ખાલી રેન્ડમ એમણે વિડીયો એમનો પર્સનલ પેલું ઉતાર. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં કલાકારો સ્પોર્ટ્સ બાઇક પર અત્યંત જોખમી સ્ટન્ટ કરતા જોવા મળ્યા હતા. આ ઘટનામાં સૌથી ગંભીર બાબત એ હતી કે એક્ટ્રેસ માનસી પારેખ હેલ્મેટ પહેર્યા વગર ચાલુ બાઇકની પાછળ ઊભા થઈને સ્ટન્ટ કરી રહી હતી. તેમની સાથે અભિનેતા ટીકુ તલાસણીયા અને અભિનેતા રોનક પણ બાઇક પર સ્ટન્ટ કરતા દેખાયા હતા. જાહેર રસ્તા પર આ પ્રકારના સ્ટન્ટ કરીને કલાકારોએ માત્ર પોતાનો જીવ જ નહીં પરંતુ અન્ય વાહન ચાલકોનો જીવ પણ જોખમમાં મુકાયો હતો. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.